ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે। આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડામાં G7ની મીટિંગને વચ્ચે છોડીને અમેરિકા પરત ફરવું પડ્યું છે। આ માટે ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર એક પોસ્ટ તેમના દ્વારા લખવામાં આવી છે, જેમાં તેમણે કહ્યું છે કે તેહરાનને બધા ઝડપથી ખાલી કરો। સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। મધ્ય એશિયામાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવ જોરદાર રીતે વધી રહ્યો છે। અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડામાં પોતાની G7 બેઠક વચ્ચે છોડીને અમેરિકા પરત ફરવું પડ્યું છે। ઈરાન ઇઝરાયલ વચ્ચે યુદ્ધને લઈને ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર એક પોસ્ટ કરી છે, જેમાં તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે ઈરાનને મેં ડીલ સાઇન કરવાનું કહ્યું હતું, તેની પર તેણે હસ્તાક્ષર કરવા જોઈતા હતા। આ ખૂબ જ શરમજનક છે, માનવીય જીવન પર જોખમ છે। ખાલી એટલું જ કહેવામાં આવ્યું હતું કે ઈરાન પાસે પરમાણુ હથિયારો ના હોવા જોઈએ। મેં આ ઘણીવાર ફરીને કહ્યું છે, બધાએ હવે તેહરાનને ખાલી કરી દેવું જોઈએ। ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે પહેલા દિવસે ઇઝરાયેલે ઈરાન પર સ્ટ્રાઇક કરી ત્યારે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રોયટર્સને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે અમેરિકાએ ઈરાનને 60 દિવસ આપ્યા હતા પરમાણુ કરારો કરવા અને યુરેનિયમ એન્રિચમેન્ટ રોકવા માટે, પરંતુ ખાલી ટાઈમપાસ કરવામાં આવ્યો, કોઈ પણ ડીલ ના થઈ શકી। G7માંથી ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે નીકળ્યા ત્યારે ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમાન્યુએલ મેક્રોને ટ્રમ્પના જવાબ પર ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સીઝફાયરને લઈને આશાવાદ વ્યક્ત કર્યો છે। ઈરાન અને ઇઝરાયલના એકબીજા પર હુમલાઓ સતત ચાલુ છે। મંગળવારે વહેલી સવારના રોજ ઈરાનમાં ધડાકાઓ સંભળાયા હતા। ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ હતી। આ પછી ઇઝરાયલની રાજધાની તેલ અવીવમાં પણ સાયરન સાંભળવા મળ્યા હતા। ઈરાને દાવો કર્યો છે કે કુલ અત્યાર સુધીમાં 224 લોકો માર્યા ગયા છે, તેમાં મોટા ભાગના નાગરિકો માર્યા ગયા છે, જ્યારે ઇઝરાયલમાં મૃત્યુનો આંક 24 છે, પરંતુ ઇઝરાયલમાં હજારો લોકોએ પોતાના ઘરો ખાલી કરવા પડ્યા છે। તો આ તરફ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાકચીની પ્લેટફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં લખવામાં આવ્યું છે કે જો ડોનાલ્ડ ટ્રમ્પ તેમની ડિપ્લોમસીને લઈને જેન્યુન છે, ગંભીર છે, તેઓ યુદ્ધને રોકવા માંગે છે, તો ઇઝરાયેલે તેનું અગ્રેશન અટકાવવું પડશે। તેણે સૌપ્રથમ અમારા વિરુદ્ધમાં જે લશ્કરી કાર્યવાહી થઈ રહી છે તેને રોકવી પડશે। વાત કરીએ ભારતની, તો ઈરાનની રાજધાની તેહરાનમાં આવેલી ભારતીય એમ્બેસી દ્વારા સાવચેતીના ભાગરૂપે તેહરાનમાંથી ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા છે। સાથે તેહરાનમાં રહેલા તમામ ભારતીયોને ઇન્ડિયન એમ્બેસીનો સંપર્ક કરવા માટે કહેવામાં આવ્યું છે। સાથે જ ભારતના વિદેશ સચિવ રણધીર જયસ્વાલ દ્વારા કહેવામાં આવ્યું છે કે ઈરાન અને ઇઝરાયલમાં 24/7 કંટ્રોલ રૂમ સેટ કરવામાં આવ્યા છે, જેનાથી ત્યાં રહેલા ભારતીયોને સપોર્ટ મળી શકે। તો ઈરાન ઇઝરાયલ વચ્ચે યુદ્ધને લઈને જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું। તે માટે જોતા રહો જમાવટ। જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Instagram અને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો। નમસ્કાર।